નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપર સાથે. જોઈએ પ્રશ્ન 1. નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ 4. નંબર 1. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે. તો જવાબ આવશે ધન, પ્રવાહી અને વાયુઓ. નંબર 2. વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ. આપેલ તમામ. નંબર 3. દબાણ ખાલી જગ્યા વડે લાગે છે. આપેલ તમામ. નંબર 4. જાતીય અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? પિટ્યુટરી. બ. માગ્યા મુજબ ઉત્તર આપો જેમના ગુણ 8. અહીં તમારો તફાવત આપેલો છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તેમનો તફાવત અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને લખી શકો છો. ત્યાર પછી બીજો તફાવત આપેલો છે સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો. ત્યારબાદ ત્રીજા નંબરનો તફાવત છે ઘોંઘાટ અને સંગીત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, ગમે તે 2 જેમના ગુણ 4. નંબર 1. શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2. સોહેલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે. તો શું સોહેલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? શા માટે? નંબર 3. આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ? પ્રશ્ન 2. બ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ મુદ્દાસર ઉત્તર આપો જેમના ગુણ 6. નંબર 1. કાનના પડદાની ક્રિયા સમજાવવા માટે તમે શું કરશો? જે પ્રક્રિયા અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3. પાણીમાં ધ્વનિ પ્રસરે છે તે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 3. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ 2. નંબર 1. ઋતુસ્રાવ માટેની સામાન્ય સમયગાળો શું હોય છે? 28 થી 30 દિવસ. નંબર 2. સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે? 3. બ. વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 2 જેમના ગુણ 4. નંબર 1. શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. નંબર 2 છે 4 નથી. નંબર 2. મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ક. કારણ આપી સમજાવો, ગમે તે 1 જેમના ગુણ 3. નંબર 1. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2. કિશોરાવસ્થામાં પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 4. નંબર 1. ઝાંખા પ્રકાશમાં કીકીનું કદ ખાલી જગ્યા થાય છે મોટું. નંબર 2. ચેતાકોષો પૈકી ખાલી જગ્યા કોષો રંગ પારખે છે. શંકુ. નંબર 3. જ્યારે વીજ ભારનું વહન થાય છે ત્યારે તે ખાલી જગ્યા બને છે વિદ્યુત પ્રવાહ.
નંબર 4, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે ભૂકંપ. પ્રશ્ન 4બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 2 જેમના ગુણ છે. નંબર 1, વાહનોના ટાયરની સપાટી ખાંચાવાળી કેમ બનાવવામાં આવે છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. નંબર 2, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી શું ફાયદો થાય? ત્યાર પછી નંબર 3, કેળાની છાલ પર પગ આવતા લપસી કેમ જવાય છે? ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. માગ્યા મુજબ ઉત્તર લખો, ગમે તે 2 જેમના ગુણ 6. નંબર 1, લોટણ ઘર્ષણ બળનું એક ઉદાહરણ આપી સમજાવો, જે અહીં તમને આપેલ છે. ત્યાર પછી નંબર 2, 2 યોગ્ય પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભારની ઉત્પત્તિ, ઉદાહરણ આપી સમજાવો. નંબર 3, નીચેની આકૃતિનો અભ્યાસ કરો અને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો. જે અહીં ઉત્તરો, અહીં તમને સવાલ આપેલા છે અને એની નીચે તેમના જવાબો પણ અહીં આપેલ છે. પ્રશ્ન 5, ટૂંકમાં જવાબ આપો, જેમના ગુણ 2. નંબર 1, આપેલ આકૃતિમાં આપાત કોણનું માપ શોધો. ત્યાર પછી જોઈએ બ, નીચેના પ્રશ્નોમાં ગણતરી કરી ઉત્તર મેળવો, ગમે તે 2 જેમના ગુણ 6. નંબર 1, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60° ખૂણો બનાવે તો આપાત કોણ શોધો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. નંબર 2, સમતલ અરીસા પર પરાવર્તન કોણ 45° હોય તો આપાત કોણનું માપ શોધો. નંબર 3, જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90° ખૂણો બનાવે તો આપાત કોણનું માપ શોધો. પ્રશ્ન 6, મનુષ્યમાં લિંગી નિશ્ચયનની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો, જેમના ગુણ 4. મનુષ્યમાં અંતઃસ્રાવી ગ્રંથિ. બ, નીચે આપેલ પ્રક્રિયાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો, ગમે તે 1 જેમના ગુણ 3. ટોર્ચ બલ્બ ટેસ્ટર, જેની તમને આકૃતિને નામ નિર્દેશન સાથે અહીં આપેલ છે. નંબર 2, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. પ્રશ્ન 7, આંખના કોઈ પણ 2 ભાગનું વર્ણન કરો, જેમના ગુણ 2. કોર્નિયા અને કીકી. આઈરિસ. બ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, ગમે તે 2 જેમના ગુણ 6. નંબર 1, સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવવા પ્રયોગનું વર્ણન કરો. જે પ્રયોગ અહીં તમને આપેલ છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી પણ શકો છો. પદ્ધતિ પણ આપેલ છે, ત્યારબાદ અવલોકન અને નિર્ણય પણ આપેલ છે. નંબર 2, ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે, તે તમે કઈ પ્રવૃત્તિથી સમજાવશો, તેમનું વર્ણન કરો. નંબર 3, ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે, તે તમે કઈ પ્રવૃત્તિથી સમજાવશો, તેનું વર્ણન કરો. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેમના ગુણ 6. નંબર 1, ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? નંબર 2, તમારા ઘરમાં દરવાજા બંધ કરતા કે ખુલતા અવાજ આવે છે તો તમે શું કરશો અને શા માટે? તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 3, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. બ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો, ગમે તે 2 જેમના ગુણ 6. નંબર 1, વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણની નોંધ કરો. ત્યાર પછી નંબર 2, ગામડામાં સ્ત્રીઓ દૂરના વિસ્તારમાંથી ઘડામાં પાણી લાવે છે ત્યારે માથા પર ઈંઢોણી રાખે છે, તો વૈજ્ઞાનિક સમજૂતી આપો.
ત્યાર પછી નંબર 3, તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.